ફરિયાદો કરો છો અને ગરબાને વગોવો છો? હેમંતભાઈ, બે વાત સ્પષ્ટ કરવા માંગુ છું. મારા મોટાભાઈ મનોજભાઈએ જે વાત કરી, હા. હું એ વાતને સ્વીકારું છું કે વડોદરા શહેરમાં 3 થી 4 એવા આયોજકો છે જી. કે જે દીકરીઓ પાસેથી પૈસા પાસના નામે નથી લેતા. બરાબર. પરંતુ જે ફેમસ થયેલા, ફરી વખત શબ્દ વાપરું છું, જે ડિઝાઇનર આયોજકો છે, જી. તમે આને ઇવેન્ટ તરીકે પ્રસ્તુત કરી છે. તો જ્યારે આપણે પૈસા ભરીને કોઈ પણ પ્રકારની ઇવેન્ટમાં જતા હોઈએ હેમંતભાઈ, તો આપણે સર્વિસનું એક્સપેક્ટેશન રાખતા હોઈએ કે ના રાખતા હોઈએ. તમે કોઈ પણ વ્યક્તિ 5,000, જ્યારે દીકરો 5,000 નો પાસ ભરીને જાય, દીકરી 2,000 નો પાસ ભરીને જાય, ત્યાં એને ચાલવાના વાંધા હોય, કાદવ કિચડવાળી જમીન હોય, પાર્કિંગ છેવાડે થતું હોય, અંધારામાં કોઈ જગ્યાએ છેવાડામાં પાર્કિંગ થતું હોય. તમને ખબર છે કે વડોદરાને ગુજરાત પોલીસ પાસે ઘટ છે. પોલીસ તો કાર્યવાહી, પોલીસ તો પોતાની ડ્યુટી નિભાવે છે, પરંતુ મેન પાવરની અછત છે. આજે એક ગરબામાં 60-70,000 લોકો ભેગા થતા હોય, ટ્રાફિકની સમસ્યાઓ થતી હોય, તો આ જે ડિઝાઇનર આયોજકો છે એ કઈ ફેસિલિટી પ્રોવાઈડ કરે છે? સવાલ ત્યાં આવીને ઉભો થાય છે. તમે પૈસાની સામે તમે ફેસિલિટી શું આપી રહ્યા છો? ખાલી ચેરિટેબલ ઓર્ગેનાઇઝેશન છે એવું બોલીને છટકી જવું, એ આ વિષયનું સોલ્યુશન ક્યારે પણ નથી આવવાનું. ચાલો, હું એવું સમજુ છું